ઘરે બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે 2 કપ અને 200 ગ્રામ જેટલા ચણાના લોટને ચાળી લઈએ અને લોટથી અડધું એટલે કે 1 કપ અને 260 ml પાણીમાં મીઠું, હળદર પાવડર, હિંગ, લીલા મરચાંની પેસ્ટ અને નાયલોન ખમણનું બેસ્ટ રિઝલ્ટ આવે તેના માટે 1 ચમચી લીંબુના ફૂલ અને 6 મોટી ચમચી દળેલી ખાંડમાં બ્લેન્ડર ફેરવીને પાણી સાથેનું આ રીતનું મિક્સર તૈયાર કરી લઈએ। તૈયાર થયેલા મિક્સરને લોટમાં એડ કરતા જઈએ અને બ્લેન્ડર ફેરવી દઈએ। 2 મિનિટમાં બેટર તૈયાર થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી છે। તેમાં થોડું તેલ એડ કરીને મિક્સ કરી લઈએ અને તેને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તેમાં 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ અને લીંબુનો રસ એડ કરીને આ રીતનું ફ્રોથી બેટર તૈયાર કરી લઈએ। તૈયાર થયેલા બેટરને તેલથી ગ્રીસ કરેલા ડબ્બામાં એડ કરી દઈએ અને હવે પહેલેથી પ્રીહીટ કરેલા સ્ટીમરમાં તેને રાખીને હાઈ ગેસની ફ્લેમ પર 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈને ફૂલી ગયા છે। તેને ઠંડા કરી લઈએ અને ઠંડા થઈ જાય એટલે ડબ્બાથી અલગ કરીને તેના પીસ કરી લઈએ। ઢોકળાના વઘાર માટે થોડા તેલમાં રાઈ, લીલા મરચાંના ટુકડા, લીમડાના પાનને સાતરી લઈએ અને અડધા કપ જેટલા પાણીમાં 2 મોટી ચમચી ખાંડ એડ કરીને ખાંડને ઓગાળી લઈએ। ગરમા ગરમ વઘારને ઢોકળા ઉપર એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન, કોપરાનું છીણ અને દાણાના દાણા સ્પ્રિંકલ કરી લઈએ। બજાર જેવા નાયલોન ખમણ તૈયાર છે।